महुदा तालुका के नानी खडोल गांव में भाजपा के मध्यस्थ चुनाव कार्यालय का विधिवत उद्घाटन किया गया। शुभ मुहूर्त में श्रीफल फोड़कर भाजपा के मध्यस्थ कार्यालय को खोला गया। महुदा तालुका पंचायत की नानी खडोल सीट से भाजपा उम्मीदवार दिशांत नरेश कुमार शाह के मध्यस्थ चुनाव कार्यालय का शुभ मुहूर्त में उद्घाटन किया गया। पूर्व जिला प्रमुख डॉक्टर हंसराज पटेल ने श्रीफल तोड़कर कार्यालय का शुभारंभ किया। इस मौके पर कार्यकर्ताओं में खासा उत्साह देखने को मिला। भाजपा के वरिष्ठ नेताओं ने कहा कि ये कार्यालय आगामी चुनाव में संगठन को मजबूत करने और प्रचार प्रसार को गति देने में अहम भूमिका निभाएगा। यहां से सरकार की योजनाओं और विकास कार्यों की जानकारी सीधे जनता तक पहुंचाई जाएगी। इस कार्यक्रम के दौरान भाजपा के नारे गूंजे और पूरे माहौल में चुनावी उत्साह देखने को मिला। अंत में सभी ने पार्टी की जीत के लिए अपनी प्रतिबद्धता दिखाई। यहां इस मौके पर पूर्व जिला प्रमुख डॉक्टर हंसराज पटेल, महुदा नगर पालिका प्रमुख रुपेश भाई राठौड़, एपीएमसी चेयरमैन नीलेश भाई पटेल, काउंसलर शहजाद मलिक, पूर्व सरपंच अब्बास मियां मलिक, वजीर भाई काजी, कक्षाबेन दुबे, नटू भाई सोडा, निराली बेन पटेल, महेश भाई पटेल, वीरेंद्र भाई पटेल, एडवोकेट प्रवीण भाई, महमूद मियां मलिक, अरविंद भाई पटेल, मोटी खडोल, नरेश कुमार शाह के साथ ही अन्य कई गणमान्य लोग और बड़ी संख्या में नागरिकगण मौजूद रहे। भरत भाई तलपदा की महुदा से खास खबर। હું નાની ખડોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું અને સૌ પહેલાં હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું કે મને નાની ખડોલના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી। હું કોઈ પદ માટે નહીં પણ મારા ગામના લોકો માટે ઊભો છું। આ મારી ઓળખ છે। અહીંના લોકો મારું અને મારા પરિવાર છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો છે અને હવે ઉકેલવા માટે જવાબદારી લેવા ઈચ્છું છું। જ્યારે હું ગામના વડીલો ની આશા અને યુવાનો ચહેરા પર જોઉં છું ત્યારે મને લાગે છે કે કંઈક બદલાવ લાવવાનો સમય આવી ગયો છે। મતદારોને શું સંદેશો આપશો? મારા દરેક મતદારને માત્ર મતદાર નથી પણ મારા પરિવારનો એક સભ્ય છે। હું આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસનો હકદાર બનવા માગું છું। આપનો એક મત મારી જીત નહીં અપાવે પણ આપના સપનાઓ પૂરા કરવાની તક અપાવશે। તમારા માટે જીતનો અર્થ શું છે? મારા માટે જીતનો અર્થ ખુરશી નથી પણ લોકોના ચહેરા પર ખુશી લાવી છે। જ્યારે ગામના સારા રસ્તા બનશે, પાણીની સમસ્યા દૂર થશે, યુવાનોને રોજગારી મળશે, એ જ મારી સાચી જીત છે। તમે લોકો માટે શું વચન આપો છો? હું કોઈ ખોટા અને મોટા વચન નથી આપતો પરંતુ એક વચન જરૂર આપું છું કે હંમેશા આપની વચ્ચે રહીશ, આપનો દીકરો બનીને રહીશ, આપનો ભાઈ બનીને રહીશ અને દરેક મુશ્કેલીમાં આપની સાથે ઊભો રહીશ। જંગી બહુમતી માટે શું કહેશો? મને વિશ્વાસ છે કે નાની ખડોલ બેઠકના લોકો મને એટલો પ્રેમ આપશે કે આ જીત ઇતિહાસ બની જશે। આ માત્ર દિશાની જીત નહીં પરંતુ આપ સૌનો વિશ્વાસ અને એકતાની જીત છે। હવે અંતિમ પ્રશ્ન, આ ચૂંટણી લઈ આપની ભાવનાત્મક અપીલ સાથે મતદારોને શું કહેશો? મારે એટલું જ કહેવું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ। હું મારા તમામ મતદારોને એક જ વાત કહેવા માંગીશ કે આપનો એક મત માત્ર ઉમેદવારને નહીં પરંતુ આપણા ગામના ભવિષ્યને આકાર આપવા માટે અને સુધારવા માટેનો એક મત છે આપનો।